ગુજરાતના એક બન્યા વૈષ્ણવ શ્રી ગુસાઈજી પાસે રહેતા. એક દિવસ ગોપાલપુરથી આગ્રા સામગ્રી લેવા ગયા. ત્યાં અચાનક રસ્તામાં તેમની બેલગાડી રૂકી ગઈ. કોઈને પૂછ્યું તો ખબર પડી કે અહીંયા એક ભૈરવ રહે છે, તેને નારિયેલ ચડાવ્યા પછી જ ગાડી આગળ જઈ શકે છે. આ વાત સાંભળતા જ તે વૈષ્ણવે સામગ્રીમાંથી એકને બદલે 2 નારિયેલ લીધા અને ભૈરવને તે 2 નારિયેલ ચડાવી દીધા. શ્રી ગિરિરાજજી આવતાની સાથે જ એક વૈષ્ણવે શ્રી ગુસાઈજીને ફરિયાદ કરી, મહારાજ આદિરાજ, આ બન્યા વૈષ્ણવે અન્યાશ્રય કર્યો છે. આપે તે વૈષ્ણવ પાસેથી બધી વાત જાણી અને તેને કારણ પૂછ્યું. વૈષ્ણવે કહ્યું કે મેં તો 2 નારિયેલ ભૈરવને મજદૂરીના રૂપમાં ચઢાવ્યા છે. જો આમ ન કરત તો 2 મજૂરને બોલાવવા પડત અને મજદૂરી વધારે દેવી પડત. તો મેં અન્યાશ્રય કર્યો નથી, કેવલ મજદૂરી બચાવી છે. આ સાંભળીને શ્રી ગુસાઈજી બહુ જ પ્રસન્ન થયા અને સાથેના વૈષ્ણવો પણ ચૂપ કરી રહ્યા. તો કૃતિ ચાહે કંઈ પણ છે, પણ તેની પાછળનો ભાવ શું છે અને તેના દ્વારા આ કૃતિ અન્યાશ્રય છે કે નહીં તે શ્રી ગુસાઈજી આ પ્રસંગમાં બતાવ્યું. અને આપ આમ કરી રહ્યા છે કારણ કે આપ સર્વશાસ્ત્ર વિદગ્રણી છે. સર્વશાસ્ત્ર વિદગ્રણીએ નમઃ. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય.